તો ભાવનગરના ચિત્રા યાર્ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડુંગળીનું ઉત્પાદન શરૂ થતાની સાથે જ એકાએક ડુંગળીના ભાવમાં કડાકો થતા જે ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે છે। ત્યારે ડુંગળી મુદ્દે દર વર્ષે ખેલાતું ગંધાતું રાજકારણ આ વર્ષે પણ ખેલાઈ રહ્યું છે। ત્યારે આ મામલે વધુ વિગત જોઈએ અહેવાલમાં। गुजरात राज्य में आवेल भावनगर जिला में डूंगळीનું अव्वल नंबरे उत्पादन थाय छे। दर वर्षे डिसेम्बर थी मार्च महीना सुधी डूंगळीनी आवक शरू थती होय छे। भावनगर जिला में पाकती डूंगળી विश्वना खूणे खूणे अलग अलग रूपे निकास करवामां आवे छे। त्यारे आ वर्षे पण कंईक आवुं ज थयुं। आ वर्षे डूंगળીનું उत्पादन मोटा प्रमाणमां शरू थई गयुं छे। અત્યાર સુધી ડુંગળી પકવતા ખેડૂતોને ડુંગળીના વેચાણ થકી પોષણક્ષમ ભાવ મળતા હતા, પરંતુ છેલ્લા એક સપ્તાહમાં ડુંગળીના ભાવ તળિયે બેસી જવા પામ્યા છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી વેચવા આવેલા ખેડૂતો પોતાની આપવીતી જણાવી રહ્યા છે। અને અત્યારે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। જ્યારે 500 રૂપિયાની ડીએપી ની થેલી હતી ત્યારે ડુંગળીના 400 થી 500 રૂપિયા ભાવ આવતો હતો। અત્યારે 1500 રૂપિયા ડીએપી ની થેલી છે, સલ્ફરના 1500 રૂપિયા છે અને અત્યારે મજૂરી 300 રૂપિયા છે। તેથી 150 રૂપિયા હતી, છતાંય તે ખેડૂતોને કોઈ રીતે પહોંચાય એવી પરિસ્થિતિ નથી। એટલે અત્યારે ખેડૂતો જો આ ડુંગળી લાવવાનું બંધ કરશે અને કટર પરિસ્થિતિ છે, કારણ કે પહેલાનો ખર્ચો તો ગયો છે પણ અત્યારે નવો ખર્ચો કરે છે, એમાંથી પણ 1 રૂપિયો મળવા પાત્ર નથી। અત્યારે ડુંગળીના ભાવ 150 રૂપિયાથી 250 રૂપિયા ભાવ છે। હાલ જે હું ડુંગળી લાવ્યો છે મારે 234 રૂપિયા ભાવ આવેલો છે, કારણ કે 234 રૂપિયા અહીંયા ડુંગળીના મારા વકલ પ્રમાણે ભાવ મને ન મળ્યા એવું ગણાય છે। કારણ કે મારી જેવા તો ઘણા યુવાનો આ ખેતીના ફિલ્ડમાં જોડાયેલા છે। કારણ કે હું માનું છું તાલે કે ઘણા લોકો આ ખેતીના ફિલ્ડમાં, કારણ કે મારું તમારું આ જીવન અને જીવન આધારિત આ ખેતી છે। ખેતીની અંદર જોડાવા માટે ઘણા મારી જેવા યુવાનો છે કે આ ખેતીને આવા ભાવ આવશે તો ઘણા મારી જેવા યુવાનો ખેતીમાં નહીં જોડાય। 180 રૂપિયા તમારી અપેક્ષા શું હતી? આપણે 500 રૂપિયા ભાવ આવવો જોઈએ। કેટલી મજૂરી માથે આવી? મજૂરી તો લાટ આવી। અને કેટલા વીઘામાં કરી? વીઘા 10 વીઘાની છે। અત્યારે તમે સરકાર પાસે અપેક્ષા શું રાખો? 500 રૂપિયા ભાવ આવવો જોઈએ મિનિમમ। આ મોંઘવારી હતા અત્યારે ડુંગળી લઈને આવ્યો, 5 રૂપિયા ભાવ આવ્યો। અત્યારે આમાં કઈ મળ્યું નથી। અત્યારે મજૂરીના પણ પૈસા છા નથી। તમારી અપેક્ષા શું હતી? અપેક્ષા કે ડુંગળીને ઓલો આપે, નિકાલ આપે તો સરકાર ભાવ આપી। કેટલો ભાવ આવ્યો? આ વર્ષે ડુંગળીનું ઉત્પાદન ખૂબ મોટા પ્રમાણમાં થવાની ધારણા હતી અને થયું પણ એ જ રીતે મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થયું છે। માત્ર ડુંગળીની ખેતી પર નિર્ભર રહેતા ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતા તેનું આયોજન પણ ખોરવાઈ ગયું છે। આથી આ ખેડૂતોની વહારે જનતાના પ્રતિનિધિઓ આગળ આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। ડુંગળીનો ભાવ છે તે અત્યારે સાવ ગગડી ગયો છે। ભાવનગર ચિત્રા યાર્ડ ખાતે ખેડૂતો છે તે ડુંગળી લઈને પહોંચ્યા છે। જો વાત કરવામાં આવે તો આ ડુંગળીનો ભાવ છે તે સાવ ખાડે ગયો હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે જે ખેડૂતે વાવણી કરી હોય અને જે એના પૈસા અંદર નાખ્યા હોય, પૈસા એને વળતર મળે તેવી પોઝિશન નથી। ત્યારે ખેડૂત દ્વારા છે ને રોવાનો વારો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે હાલ પરિસ્થિતિ જોઈએ તો ડુંગળીનો ભાવ 50 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી છે। જો આગળ વાત કરવામાં આવે તો ખેડૂતો દ્વારા ક્યાંક નહીં ને ક્યાંક ડુંગળીને લઈને પડ્યા પર પાટું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે। તો ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સરકાર નિકાસમાં કાંક સહાય કરે તો વધુ સારું। હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।